ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો। ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 કરોડમાંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવાયા। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદે તબાહી મચાવી છે। ખેતીને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। વર્ષ 2024માં પણ જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદે ગુજરાતમાં ખાનાખરાબી મચાવી હતી, જેના કારણે સરકારે કુલ મળીને 1769 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં હજુ સુધી ખેડૂતોને 500 કરોડ રૂપિયા પણ ચૂકવાયા નથી। સરકારે મોટા ઉપાડે કૃષિ પેકેજ જાહેર કર્યું, પણ પાક નુકસાનીનો ભોગ બનનારા ખેડૂતોને ઠેંગો દેખાડી દેવાયો છે। ત્યારે આ વર્ષે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ સહાય પેકેજની 10,000 કરોડની, પરંતુ ગયા વર્ષનું કૃષિ સહાય પેકેજ પણ હજુ બાકી છે અને એમાંથી 500 કરોડ રૂપિયા પણ ખેડૂતોના ખાતા સુધી કે ખેડૂતો સુધી પહોંચ્યા નથી। ખેડૂત આગેવાનોના સરકારને પડકાર છે। છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્નના બદલાવ થયો છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા જ નહીં, વરસાદનું પ્રમાણ પણ વધ્યું છે। ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ રહી છે, પરિણામે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ ખેતીને નુકસાન પહોંચાડતા ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાઈ રહ્યો છે। આવું જ 2024માં પણ થયું છે અને 2025માં પણ થયું છે। 2025માં 10,000 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ વાત કરીએ 2024માં જે કૃષિ સહાય પેકેજ જાહેર થયું છે, શું તે ખેડૂતો સુધી પહોંચ્યું છે? વર્ષ 2024માં પણ માવઠાએ ગુજરાતના ઘણા હિસ્સામાં ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું। ખેડૂત આગેવાનોના આક્ષેપો છે કે માવઠાએ ખેતીને તબાહ કરતા રાજ્ય સરકારે જુલાઈ 2024માં પ્રથમ તબક્કામાં 319 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું। ત્યારબાદ ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી ઓગસ્ટ 2024માં વધુ 1,450 કરોડ રાહત પેકેજનું જાહેર કરવામાં આવ્યું હતું। કુલ મળીને 1,769 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર તો કર્યું, પરંતુ અત્યાર સુધી એટલે કે વર્ષ 2025 આવી ગયું છે, 2024નું કૃષિ સહાય પેકેજ વર્ષ 2025 આવવા છતાં પણ હજી ખેડૂતોના ખાતા સુધી પહોંચ્યું નથી। અત્યાર સુધી ખેડૂતોને 500 કરોડ રૂપિયાની રાહત પેટે પણ ચૂકવાયા નથી। ખેડૂત આગેવાનોએ સરકારને પડકાર ફેંક્યો છે કે વર્ષ 2024માં જાહેર કરેલા કૃષિ પેકેજના કેટલા ખેડૂતોને લાભ અપાયો તેની સરકાર વિગતો જાહેર કરે। આ વખતે પણ સરકારે અત્યાર સુધી સૌથી મોટું 10,000 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે। અત્યાર સુધી 10 લાખ ખેડૂતોએ અરજી કરી છે અને 29 નવેમ્બરની અરજી કરવાની આખરી તારીખ છે। અરજી પ્રક્રિયા ગોકળગાય ગતિએ ચાલી રહી છે। રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં માવઠાએ નુકસાન કર્યું છે અને 16,500 ગામડા અસરગ્રસ્ત થયા છે। ત્યારે સર્વર ડાઉન થવાની ફરિયાદો ઉઠી રહી છે, સાથે સાથે દસ્તાવેજોને લઈને વિસંગતતા પ્રવર્તી રહી છે। ત્યારે જે રીતે અરજી પ્રક્રિયા ગોકળગાય ગતિએ ચાલી રહી છે, તે જોતા અડધો અડધ ખેડૂતોને લાભ મળશે કે કેમ તે અંગે પણ આશંકા પ્રવર્તાઈ રહી છે। હાલ ગુજરાતમાં 54 લાખથી વધુ ખેડૂતો છે, ત્યારે કેટલા ખેડૂતોને લાભ મળશે તે અંગે ખુદ સરકારે જ ફોડ પાડ્યો નથી। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। જય જવાન, જય કિસાન।